હેલો એવરીબડી, વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. આજે આપણે બનાવવાના છીએ પુનેરી મિસળ. હવે પુનેરી મિસળ એકચ્યુઅલી મારું ફેવરિટ નહોતું, બટ જ્યારથી હું પૂના ગઈ અને જ્યાં મેં ટેસ્ટ કર્યો હતો ત્યાં મતલબ બહુ જ ત્યારથી ફેવરિટ થઈ ગયું. એટલે વિચાર્યું કે ચલો આજે આપણે ટ્રાય કરીએ ઘરે. સૌથી પહેલાં આપણે ઉસળ બનાવવાનું છે. એના માટે એક પેનમાં મેં તેલ લીધું. તેલમાં મેં થોડું રાઈ જીરું નાખ્યા અને ત્યારબાદ લસણ છે, આદું છે, ઝીણા સમારેલી ડુંગળી છે, ટામેટાં છે, આ બધી જ વસ્તુઓ મેં નાખી દીધી અને પ્રોપર આપણે એને ચડવા દઈશું. અને બેઝિક મસાલા જેમ કે આપણા ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, જીરા પાવડર, આ બધી જ વસ્તુઓ આપણે ટર્ન બાય ટર્ન નાખશું. પણ હા, મરચાંની ભૂકી થોડી વધારે નાખવાની છે, કારણ કે પુનેરી મિસળ એ એકદમ મતલબ જે કહીએ ને કે ઝણઝણીત હોય છે, તીખી હોય છે, એટલે આપણે સ્વાદમાં મરચાંની ભૂકી થોડી વધારે નાખશું. હવે થોડું આપણે એમાં ગરમ પાણી ઉમેરી અને પ્રોપર બધી જ આપણે શાકભાજીને જે ઝીણા સમારેલા છે એને આપણે પ્રોપર ચડવા દઈશું અને તેલને સેપરેટ થવા દઈશું. હવે એમાં થોડું મેં ઇમલીનું પાણી મારી પાસે હતું એ મેં અહીં ઉમેર્યું હતું. હવે તમારી પાસે ના હોય તો તમે જે કહીએ ને કે લીંબુનો રસ પણ નાખી શકો છો, અથવા તો આમચૂર પાવડર પણ નાખી શકો છો. એ તો ચાલે, આપણે ઘર પ્રમાણે થોડું ઉપર નીચે કરી શકીએ છીએ. અથવા તો તમે ધારો તો તરી અલગ બનાવી શકો અને મઠ જે છે એને તમે અલગ વઘારી શકો અને પછી કમ્બાઈન કરીને ખાઈ શકો. હવે મેં અહીં ફણગાવેલા મઠ છે એ અહીં એડ કરી દીધા છે અને પ્રોપર આપણે એને હવે થોડી વાર પાકવા દઈશું. એટલે આ રીતે આપણું જે તમે જોઈ શકો છો કે પાણી અલગ સેપરેટ થઈ ગયું છે. તો પ્રોપર જે કહીએ ને કે આપણું ઉસળ જે લિક્વિડ જે હોય મિસળ પાવમાં એ તૈયાર છે. હવે થોડું આપણે એક પ્લેટમાં નમકીન સાથે એને સર્વ કરશું, પાવ, ઓનિયન અને જે કહીએ ને લીંબુ સાથે. જરૂરથી કહેજો કે આ ક્વિક રેસીપી તમને મિસળ પાવની કેવી લાગી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ઇઝી પડ્યું કે ના પડ્યું. તૈયાર છે આપણું પુનેરી મિસળ.